બોલ. શું તે હજી એક્સિડન્ટ નથી કર્યો? નથી કર્યો મેડમ. કેમ? એમને જોઈને મને મારી દીકરી અને જમાઈરા યાદ આવી ગયા મેડમ. મેડમ એ બંને બહુ જ ખુશ છે. એમને છોડી દો મેડમ. કોઈને મારી નાખવાથી તમારું ભલું નહીં થાય મેડમ. ના બેના બીજો ફોન લેવા માટે બેલેન્સ નહીં. બેના હાર હાર હાર. પેલી ગીતા અને વિજયની વિરુદ્ધ જે કંઈ પણ કરવા જાઉં છું એમાં મને હાર જ મળ્યા કરે છે. મતલબ હવે આ ઘરમાં આવશે, આ ઘરમાં આવીને રાજ કરશે. મને સમજાતું નથી કે હું એની સામે કેમ હારી જાઉં છું. ભઈલા અચાનક પેલા ડ્રાઈવરે એનો ઈરાદો બદલી નાખ્યો. કેમ? છે અરે પણ બેના શું કરીએ આપણે? આપણા માટે કોઈ નવી વાત નહીં આ. અને મેં તને કહેલું ને કે ઓલો ડ્રાઈવર આ કોમ માટે જરાય લાયક નહીં. જ્યારે એ મોટી મોટી વાતો કરતો હતો ને ત્યારે જ હું સમજી ગયેલો કે એ ફેંકું છે, એનાથી કોઈ થવાનું નહીં. કોમ કરવામાં હાવ મેડું છે. તને ખબર છે આ મોટા મોટા લોકો મોટી મોટી વાતો કહી જશે ને આપણા માટે જ કહી જશે બેના. હાર થાય કે જીત થાય, આપણે પ્રયત્ન કરવાનું મેલવાનું નહીં ચાણ. હાર કે આગે જીત હૈ. એ મારે તારું પ્રવચન નથી સાંભળવું. પેલી ગીતા ને વિજય એક ન થવા જોઈએ. બસ બસ બસ. બાબા થોડી વાર માટે તો મારો જીવ જ નીકળી ગયેલો. પપ્પાજી, પપ્પાજી, પપ્પાજી. એ હાય પપ્પાજી. એ ઓહો, બારી કર, બારી કર. ઓકે ઓકે. પપ્પાજી, આ બીપી વૈષ્ણવનું બોર્ડ લગાડ્યું છે ને, એવી જ રીતે અહીંયા નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દો ને, પછી તમારે બોલવાની જરૂરત જ નહીં પડે. તમારી દીકરીને હું એકવાર મંગળસૂત્ર પહેરાવી દઈશ પછી તમે મને રોકી નહીં શકો, મને ખબર છે, અને એ સમય દૂર નથી હવે. પપ્પાજી, મારી પત્ની ક્યાં છે? એ હવે જો તે ફરી વાર મને પપ્પાજી મેં મારી દીકરીને પત્ની કહ્યું ને તો તારા દાંત તોડી નાખીશું. અરે રે 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 પપ્પાજી, તમારે મારા દાંત તોડવા હોય તો તોડો, પણ મારી પત્નીના દાંત તોડશો તો જરાય સારી નહીં લાગે. હું એના દાંત નહીં તારા દાંત તોડવાની વાત કરું છું. હાય ગીતા, બહાર આવ ને જરા, તારી સાથે વાત કરવી છે. કેમ છે તું ગીતા? 4-5 દિવસથી તું મળ્યો નથી. તારું કામ કેવું ચાલે છે? અને આ શું, હાથ કાળા થઈ ગયા?
એમાં શું નવી વાત છે ગીતા? ઓટો ચલાવવા વાળાની હાલત આવી જ હોય છે. ફૂલ બિઝી ગીતા, તારો આ પતિ ફૂલ બિઝી છે. પાંચ આંટીઓને આઈટી ઇન્ડસ્ટ્રીમાં મૂકવા જવાનું પરમેનન્ટ કામ મળ્યું છે ગીતા.